સમયની રેત પર ઘટનાના પગલાં પડે ને સૂર્યના એક બે કિરણ અમને અડે. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આ દિવસ દુનિયાભરમાં સ્ત્રીઓની એકતા, શક્તિ, સામૂહિક સંઘર્ષ અને વર્તમાન માગણીઓના પ્રતીક રૂપે ઉજવાય છે. ગયા સૈકામાં મોટા ભાગના દેશોમાં સ્ત્રીઓને મતાધિકાર પણ નહોતો, પરંતુ આજે સ્ત્રીઓ માત્ર સત્તામાં સહભાગી નહીં, સત્તાધીશ પણ છે. આજે આપણે એવી જ એક મહિલા કેણે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખ રોડથી ગાંધીનગરના જ રોડ સુધી, એટલે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે પોતાની મજલ કેવી રીતે કાપી તે અંગે તેમની સાથે વાતચીત કરીશું. બેન નમસ્કાર. દૂરદર્શનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપનું હાર્દિક સ્વાગત છે. બેન, આજે ગુજરાતના આપ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છો, તો નારી દિન નિમિત્તે તમને આના વિશે શું લાગણી અનુભવો છો? ગુજરાતની સમગ્ર નારી જગતને હું પ્રણામ કરું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. મને લાગે છે કે વિશ્વ મહિલા દિન નિમિત્તે દરેક ગુજરાતની હોય કે વિશ્વની નારીને એનું ગૌરવ જરૂર થતું હશે, કારણ કે નારીના વિકાસમાં મહત્ત્વનો ફાળો સમાજનો હોય છે અને સમાજ મહિલાઓ આગળ આવે એના માટે હંમેશા પ્રયત્ન કરતી રહી હોય છે. સમય જતાં જતાં હવે બહેનો પોતે જ બહેનોનું રક્ષણ કરતી થઈ છે. બહેનો પોતે જ મહિલાઓના શિક્ષણ માટે પ્રયાસ કરતી થઈ છે. બહેનો પોતે જ મહિલાઓની સુરક્ષા હોય કે સ્વાસ્થ્ય હોય એના માટે પોતે સ્વયં તૈયાર થઈ રહી છે. એ આપણા માટે ગૌરવની બાબત છે. અને આજે જ્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જ્યારે પરિવર્તન આવ્યું છે આ ક્ષેત્રની અંદર, ત્યારે હું જરૂર એનું ગૌરવ અનુભવું છું. બેન, કોઈ પણ સ્ત્રીના જીવનમાં આગળ વધવા માટે સમાજ, કુટુંબ એની સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. તો તમે પણ આવો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કર્યો હશે, તો તમારા જીવનની એ સંઘર્ષની ઘટનાઓ કઈ છે? કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, એને સંઘર્ષો તો આવવાના જ. એ સંઘર્ષોમાંથી જે માર્ગ કાઢીને આગળ વધે એ જ સાચી કુનેહ છે વ્યક્તિની પોતાની. મને પણ મારા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો આવ્યા છે. હું નાનપણની વાત હું કરું તો સમાજની અંદર એ વખતે 12માનો ખૂબ મોટો રિવાજ. અમે ગામડામાં રહેતા નહોતા, પરંતુ ખેતરમાં રહેતા હતા. 3 કિલોમીટર રોજ ચાલીને જવાનું, રોજ ચાલીને પાછું આવવાનું, ને ગામમાં રોજ કોઈને કોઈ 12મું તો હોય જ. એની સામે અમારો સંઘર્ષ થતો હતો, કારણ કે બધા જ બાળકોને પકડીને ખાવા માટે લઈ જાય. શીરો ખાવાનો એવું છે. અમે લોકો જઈને એટલે અમને કોઈ વખતે માર પણ પડે, અમને ઘસડે પણ ખરા. થોડાક સમય તો આ બધું અમે ચલાવી લીધું, પણ ત્યાર પછી અમે મારા પિતાજીને વાત કરી કે આપ એમ કહો છો કે 12મું નહીં ખાવું જોઈએ, પણ શાળાની અંદર જઈએ છીએ ત્યારે અમને આ પ્રકારની હેરાનગતિ થાય છે. ત્યારે મારા બાપુજીએ કહ્યું કે ભલે હેરાનગતિ થતી, પરંતુ આપણી મક્કમતા નહીં છોડવી જોઈએ. અને આ એક પ્રકારનો કુરિવાજ છે અને એ કુરિવાજને આપણે સામેલ નહીં થવું જોઈએ. એ પછી હું કોલેજની અંદર ગઈ, તો કોલેજમાં હું એકલી જ હતી. લગભગ 400-450 વિદ્યાર્થીઓ, વર્ગમાં પણ હું એકલી જ. એટલે સ્વાભાવિક છે કે છોકરાઓની કોમેન્ટ્સ આવે, જવા માટેનો માર્ગ રોકવાનો પ્રયાસ કરે, પાટલી ઉપર કોઈને કોઈ શબ્દો એવું બધું લખે, બ્લેકબોર્ડ ઉપર પણ કંઈનું કંઈ લખે. પણ તે બધાને ઇગ્નોર કરીને હું આગળ વધી અને ભણી. એનું કારણ એ છે કે જો એનાથી આપણે ગભરાઈ જઈએ તો પછી આપણે આપણું જીવન નહીં બનાવી શકીએ. એટલે એ બન્યા કરે, આપણે આપણો માર્ગ નક્કી કરેલો છે એ માર્ગ ઉપર ચાલવું. એ પણ સંઘર્ષ આવ્યો. ત્યાર પછી મારા કુટુંબમાં પણ મારા સાસુને કેન્સર થયું, મારા નણંદ ટીબીથી પીડાતા હતા, મારા સૌથી મોટા નણંદના દીકરાનું લગ્ન લેવાયું, જેમાં એનો પોતાનો ખુદનો વિરોધ હતો કે મારે અમેરિકા જવું છે, મારે લગ્ન નથી કરવા. પણ એમના એટલે મારા નણંદને વગેરે તૈયાર કે લગ્ન કરીને તું સાસરે જા, અરે અમેરિકા જા. આવા ઘણા બધા સંઘર્ષો મારી સામે આવ્યા, પણ એ બધામાંથી પણ મેં માર્ગ કાઢ્યા છે. એવું છે. નણંદની પણ સારી ટ્રીટમેન્ટ કરાવી, ભલે આર્થિક સ્થિતિ સારી નહોતી, તેમ છતાં પણ એમની ટ્રીટમેન્ટ વગેરે કરાવી. સાસુને પણ ઘરમાં લાવીને
રાખ્યા. એક બાજુ હું સ્કૂલમાં પણ તમને બધાને ભણાવતી હતી એવું છે. સિવિલ હોસ્પિટલમાં જવાનું, વીએસ હોસ્પિટલમાં જવાનું, એમની સેવા ચાકરી કરવાની. આ બધા આવ્યા. અનાર અને સંજય એકદમ નાના હતા, એ પણ ઘરમાં જ રહેતા હતા, એ પણ દાદા દાદીની સેવા કરતા હતા. એ સંઘર્ષોને પણ આપણે પાર કર્યા. અને એક સમય તો એવા હોય કે હું એમએડ કરતી હતી. મારી એમએડની છેલ્લી પરીક્ષા હતી. એટલે જૂન મહિનામાં મારી પરીક્ષા, અને મારા સાસુ એકદમ એટલે આમ પેરાલિસિસ થઈ ગયું એમને. તો પ્રશ્ન એ આવ્યો કે ગામડે જઈને એમની સેવા કરવી, કે રજા લેવી, કે પછી એમએડની પરીક્ષા આપવી. પણ મારા સાસુ પણ સારા વિચારધારાવાળા હતા. એમણે એમ કહ્યું કે તું મને ત્યાં મૂકી જા, મારી તો સેવા નણંદને વગેરે છે કરશે, પણ તું તારી પરીક્ષા પહેલી પૂરી કરે. એટલે મેં તૈયારી કરી હતી, એટલે પરીક્ષા આપી પણ ખરી. અને ત્યાર પછી શનિ રવિએ અમે લોકો જતા અને એમની સેવા જેટલી થઈ શકે એટલે આપણે કરતા હતા એવું છે. એટલે અભ્યાસ દરમિયાન પણ આવા પ્રકારના સંઘર્ષો આવ્યા. ત્યાર પછી રાજનીતિમાં આવ્યા તો રાજનીતિમાં પણ ઘણા બધા સંઘર્ષો આવ્યા. એ બધા આપ બધા જાણો છો. સંઘર્ષો તો આવે ને જાય, પરંતુ એનું જો આપણે દર વખતે રડવાનું જ કામ કરીએ તો એનાથી કોઈ સંઘર્ષ જતો નથી રહેવાનો એવું છે. અથવા તો એના પાર જ કરવો પડે આપણે એવું છે. એમાંથી મક્કમતાપૂર્વક માર્ગ કાઢવો પડે, ત્યારે જ આપણું ધાર્યું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સ્કૂલમાં મને આનંદ આવતો હતો તમને બધાઓને ભણાવવાનો. એટલે એક બાજુ આવો સંઘર્ષ ચાલતો હોય, પણ બીજી બાજુ સ્કૂલમાં આનંદ, પ્રમોદ, હસી મજાક, ભણાવવાનું, તમને બધાને જોવાના, એ બધો પેલું બધું વિસરાઈ જાય અને આ બધું આપણને યાદ રહે. એટલે એમ કરતાં કરતાં આ સ્ટેજે આપણે પહોંચ્યા છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ, હું માનું છું કે ઘરમાં કોઈ સ્ત્રી કામ કરતી હશે તો બી એના સંઘર્ષો આવ્યા હશે. ચાહે છોકરા છોકરીના લગ્ન વખતે પણ વિવાદો થયા હશે. કોઈ ખેતરમાં કામ કરતી બહેન હશે તો એને પણ સંઘર્ષો આવ્યા હશે. એટલે કોઈ માનવી એવો નહીં હોય કે જેના જીવનની અંદર કોઈને કોઈ સંઘર્ષો નહીં આવ્યા હોય. પણ જે સંઘર્ષોમાંથી માર્ગ કાઢીને આગળ વધ્યા છે એના અનેક જીવનો આપણે આજે પણ જાણીએ છીએ. બેન, તમારી દ્રષ્ટિએ ગુજરાતની સ્ત્રીઓના મુખ્ય પ્રશ્નો કયા, અને આ અંગે કુટુંબ, સમાજ, શાળા અને રાજ્ય શું કરી શકે? મને એવું લાગે છે કે પહેલો પ્રશ્ન આપણો એ છે કે જે કુટુંબો વિભાજિત થઈ રહ્યા છે એ એક મોટી સમસ્યા ધીરે ધીરે કરીને પેદા થઈ છે. એમાં ઓર વધારો થશે એવું મને લાગે છે. પહેલાં શું હતું કે ભાઈ માં, દાદા દાદી બધા જ ઘરમાં હતા, એટલે લાલન પાલન બાળકોનું થતું હતું, સંસ્કાર થતા હતા, સારું ગરમ ભોજન મળતું હતું, વાર્તાઓ થતી હતી, આ બધું ચાલ્યા કરતું હતું. પણ હવે વિભાજિત કુટુંબ થવાને કારણે અને બીજી બાજુએ બહેનો પણ મોટા પ્રમાણમાં હવે સર્વિસમાં લાગી હોવાને કારણે બાળકોને ઘરમાં જે નાનપણમાં જે હૂંફ, સંસ્કાર, એમના ટ્રેનિંગ, એમનો ખોરાક તરફ ધ્યાન, એમની લાલન પાલન, એ બધું જે મળતું હતું એ ધીરે ધીરે કરીને બંધ થઈ રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે. એ મને મોટો ચિંતાનો વિષય લાગે છે. બીજો ચિંતાનો વિષય એ છે કે સમાજની અંદર જ્યારે સ્ત્રીઓ આગળ વધી રહી છે ત્યારે એની સામે આવા સુરક્ષાના પ્રશ્નો પણ આવ્યા છે. અભ્યાસમાં કરવા માટે જાય છે ત્યારે ક્યાંક ક્યાંક ઘટનાઓ બને છે, ત્યારે આપણને બહુ દુઃખ થાય છે આ બધી ઘટનાઓ જ્યારે સાંભળીએ છીએ ત્યારે. એ જ રીતે જ્યારે સર્વિસની અંદર પણ ક્યાંક ને ક્યાંક બહેનોને આવી કનડગત ને હેરાનગતિને વગેરે થાય છે. એનાથી ચિંતા જરૂર થાય છે, પરંતુ હું એમ માનું છું કે બહેનોએ પણ પોતે હિંમત કેળવવી પડશે આની અંદર એવું છે. અને જે કંઈ આવી કનડગત ને હેરાનગતિ થતી હોય તો એ બહાર લાવવી પડશે. કારણ કે સમાજની અંદર અનેક એવી એનજીઓ પણ છે, સરકાર પણ એના તરફ ધ્યાન રાખી રહી છે. આપણે 181 પણ શરૂ કરી છે, હેલ્પલાઇન. સરકારની બીજી પણ ઘણી બધી યોજનાઓ છે. તો એનો સહારો પણ તાત્કાલિક લઈ લેવો જોઈએ, જેથી કરીને એ ઘટનાઓ આગળ ન વધે અને બીજા પણ હેરાન ન થાય. એક વ્યક્તિ હેરાન થઈ પણ ન બોલો તો બીજી વ્યક્તિને હેરાન કરશે. એમ કરતાં કરતાં ઘણા બધા બહેનોને હેરાનગતિ થશે. એટલે પહેલી જ જ્યારે ઘટના બનતી હોય ત્યારે જ એ બહાર લાવવી જોઈએ અને સરકાર સમક્ષ પણ લાવવી જોઈએ, એનજીઓ સમક્ષ, કુટુંબ સમક્ષ પણ લાવવી જોઈએ. તો તરત જ એનો માર્ગ નીકળતો હોય છે. અને એમાં ખાસ સમાજની તમારી દ્રષ્ટિએ શું ભૂમિકા? સમાજની ભૂમિકા એ છે કે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ થાય. દાખલા તરીકે આપણે ભ્રૂણ હત્યાનો વિષય લીધો, પરંતુ હું એ કામ કરતી હતી, નરેન્દ્રભાઈ માર્ગદર્શન આપતા હતા,
મોટા મોટા સંમેલનો કરતા. પણ સરકારની પણ ક્યાંક ને ક્યાંક મર્યાદા આવી જતી હોય છે, કારણ કે સરકારને અનેક કામો કરવાના હોય છે, એટલે બધો પૂરો સમય એમાં ન આપી શકે. એટલે આ વિષયને જ્યારે સમાજે ઉપાડ્યો અને સમાજે જ્યારે એને હાથમાં લઈને અનેક ઠેકાણે જાગૃતિના કાર્યક્રમો થયા, રેલીઓ થઈ, સંમેલનો થયા, બહેનોની આગેવાની લીધી, એને કારણે આજે ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે. એટલે આવા પ્રસંગોમાં પણ જો સમાજ પોતે તૈયાર થઈને આગળ વધે અને સલાહ, સૂચન, માર્ગદર્શન, જાગૃતિ લાવવાના પ્રયત્નો કરશે તો ઘણો મોટો ફાયદો બહેનોને અને સમાજને થશે એવું છે. બેન, એક રાજકારણનો પ્રશ્ન કે હજી આજે પણ સ્ત્રીઓ રાજકારણમાં આવતા ડરે છે, તો સ્ત્રીઓની રાજકારણમાં અને ખાસ કરીને સક્રિય રાજકારણમાં સહભાગીદારીતા વધે એને માટે તમે કેવી રીતે શું વિચારો છો એના અંગે? મને જે અનુભવ છે છેલ્લા 30 વર્ષનો, શરૂઆતમાં હું 86માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. એ સમયની હું વિચાર કરું તો હાર્ડલી 5% બહેનો એ રાજનીતિની અંદર હતી, પરંતુ ચૂંટાયેલી કે એવી તો બહેનો હતી જ નહીં. એક બેન અમારા ચૂંટાયેલા હતા, હેમાબેન આચાર્યને, એક મંત્રી પણ બન્યા હતા, આરોગ્ય મંત્રી પણ બન્યા હતા. પણ ત્યાર પછી ધીરે ધીરે કરીને બહેનો રાજનીતિમાં આવતી થઈ. બીજું 33% અનામત મળી એટલે બહેનો એની અંદર આવતી થઈ. અને આજે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની જ્યાં પ્રશ્નની ચર્ચા કરું તો અનેક બહેનો રાજનીતિ અંદર ડર રાખ્યા વગર આવી રહી છે. પણ એક મારા માટે ચિંતાનો વિષય એ છે કે બહેનો આવે છે ત્યારે કંઈક મને મળશે એવું ધ્યાનમાં રાખીને જો આવશે તો એ નિરાશ થશે એવું છે. પણ એક સેવાભાવથી જો રાજનીતિમાં આવશે તો ધીરે કરીને ખૂબ સારી પ્રગતિ પોતાના જીવનની અંદર કરી શકશે. કારણ કે માનો કે હજારો બહેનો જ્યારે કામ કરતી હોય ત્યારે કંઈક મળવાની આશા હોય તો કાઉન્સિલર બની શકે, બહુ હોય તો MLA કે MP બની શકે, પરંતુ બધાઓને તો એનો લાભ પ્રાપ્ત નથી થવાનો. અને એટલા માટે મેં કહ્યું એમ કે સેવાભાવથી આવે, કારણ કે અનેક એવા ક્ષેત્રો છે, રાજનીતિમાં પણ અનેક એવા ક્ષેત્રો છે, અન્ય જગાએ પણ એવા ક્ષેત્રો છે કે જેની અંદર આપણે જે સમય આપણને મળે એની અંદર ઘણા બધા કામો આપણે કરી શકીએ એમ છીએ. અને એટલા માટે ડર રાખવાની કોઈ આવશ્યકતા નથી. માત્ર સેવાભાવથી આવો, જે કામ સોંપાય એ કામ દિલથી કરો, એનું પરિણામ સુધી તમે પહોંચો અને આગળ વધવાનો મોકો તમને જરૂર પ્રાપ્ત થશે એમાં. બેન, એક દરેક વ્યક્તિને સ્વપ્ન હોય અને ખાસ કરીને આ મહિલા દિન છે એટલે આવતીકાલની ગુજરાતની સ્ત્રી કેવી હશે, તમારું શું સ્વપ્ન છે એના અંગે? આવતીકાલનું સ્ત્રીનું જો દર્શન કરવું હોય તો મેઘાવી સ્ત્રીઓ હશે એવું માનું છું, કારણ કે જે રીતે એમનું શિક્ષણનું ઉડાન થઈ રહી છે એમાં એ પરફોર્મન્સ જરૂર એ સ્ત્રીઓ પ્રાપ્ત કરશે. આજે પણ અનેક વિવિધ ક્ષેત્રોની અંદર મહિલાઓ આગળ વધી રહી છે, એમને તક ઉપલબ્ધ થઈ રહી છે, સમાજ પણ તક આપી રહ્યો છે, એ ઉપરાંત સરકારો પણ એને તક આપી રહી છે, પોતાનું કુટુંબ પણ એને એ પ્લેટફોર્મ આપી રહ્યું છે, એને માર્ગદર્શન કરી રહ્યું છે, એમના બાળકો પણ એમને પુશઅપ કરી રહ્યા છે. અને એટલા માટે હું માનું છું કે કોઈ શાયદ એવું ક્ષેત્ર નહીં હોય કે જેની અંદર 20-25% મહિલાઓ પોતાનું દાયિત્વ નિભાવતી ન હોય, એવું મને આજના દિવસે લાગે છે. એવું છે. બેન, તમારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ? મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એકતા યાત્રાની શરૂઆત કરી અને કન્યાકુમારીથી લઈને કાશ્મીર અને શ્રીનગરના લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો. એ સમયે જે આખું આયોજન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયું એમાં તો મને ભાગ લેવાનો મોકો મળ્યો છે, પરંતુ જ્યાં ધાણીની જેમ ગોળીઓ છૂટતી હોય અને જ્યાં એક પણ વ્યક્તિ સુરક્ષિત ન હોય એવા લાલ ચોકની અંદર જ્યારે 26મી જાન્યુઆરીએ સવારે 8:30 વાગે આપણો પ્યારો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો, ત્યારે અમે માગણી કરી કે અમારે પણ આવવું છે. ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર મને એ મોકો મળ્યો હતો, મને ઇજાજત મળી હતી. અને એ વખતે હું મારા પરિવારને કહીને ગઈ હતી કે જીવીશું તો પાછા આવશું, નહીંતર ત્યાં જ ફના થઈ જઈશું દેશ માટે. એ જે ઘટના આજે પણ હું યાદ કરું છું, ત્યારે મારા દેશ માટે અને રાષ્ટ્ર માટે અને આતંકવાદી પ્રવૃત્તિઓએ જે રીતે આખા દેશને ઘેરો ગાલ્યો હતો
એની અંદર જે ગયા અને એક વાતાવરણ આખા દેશની અંદર બનાવ્યું, એક વિશ્વાસ સંપાદન કર્યો દેશની જનતા સમક્ષ, એ મારી દ્રષ્ટિએ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ છે એવું છે. અને તમારા જીવનનો બીજો એવો યાદગાર પ્રસંગ કે જે તમારી પર્સનલ લાઈફ સાથે, એટલે કે બાળપણનો કે એવો કોઈક પ્રસંગ? બાળપણનો પ્રસંગ એવો છે કે અમારા ત્યાં પાણી માટેની નાની નાની કુંડીઓ હોય. એક બાજુ કૂવામાંથી પાણી નીકળતું હોય, એ પાણી કુંડીમાં આવે, પછી મોટી કુંડીમાં આવે. તમે નાના નાના બધા હતા ત્યારે એ કુંડીમાં નાહવાનું કામ કરવાનું એવું છે. છબછબિયા કરતા હોઈએ. અમારું ધ્યાન નહોતું કે બળદો છૂટ્યા છે અને એ આ પાણી પીવા આવે છે એવું. એટલે જે લોકો બળદને લઈને, અમારા જ બળદ હતા અને આમ હાથી તમે જોઈ લો એવા મોટા બળદો, અને એમના શિંગડા પણ એવા. તો એ આવ્યા અને અમને કુંડીમાંથી નીકળતા વાર લાગી એટલે સીધા જ મને પેલા શિંગડામાં નાખી અને ઉછાળી. ઓ બાપરે! અને કૂવાની મધ્યની અંદર ઉરું કહેવાય, અને જે પાણી પડે ને એની અંદર એને ઉરું કહેવાય. એ ઉરાની અંદર, એટલે કૂવાની મધ્યમાં મૂકેલા ઉરામાં સીધી જ હું પડી એની અંદર એવું છે. અને એ પેલા જે ઠાકોરો બધા હતા જે લઈને આવ્યા હતા એ લોકોએ જોયું, એટલે રેટ હોય, એ રેટ ફરતો હતો એટલે પાણી એમાં આવતું હતું. રેટ બંધ કરી દીધો અને એમાંથી મને કાઢવાનો પ્રયાસ કર્યો, એટલે જીવતી હું નીકળી એમ. એટલે મારા બાપુજી એમ કે તમારા લોકોને જીવવાનું હતું એટલે તમે એમાં ઉરામાં પડ્યા, અને જો કૂવામાં ગઈ હોત તો અસ્તિત્વ જ નહોતું એવું છે. એ મારા જીવનનો યાદગાર પ્રસંગ છે કે જે આજે પણ અમે લોકો યાદ કરીએ છીએ એવું છે. એ એટલા માટે હું તમને યાદ કરવાનું કહું કે હું કોલેજમાં ભણતી હતી ત્યારે મારી એક ભત્રીજી હતી. એ પણ લગભગ 7 વર્ષની હતી. એ જ કુંડીમાં એક લગભગ 4-6 ઇંચ પાણી હતું. જ્યાં અમે સ્નાન કરતા હતા એ જ કુંડીમાં 6-7 ઇંચ પાણી હતું. ને મારા બાપુજી એ વખતે શણની ખેતી કરતા હતા આપણે, અને શણની ખેતી કરીએ એટલે એની અંદરથી એની ઉપરની છાલ હોય, હા, એને ભીનું કરીને છાલ કાઢવાની હોય, જેની અંદરથી દોરડાન વગેરે બનાવવાનું હોય. તો એ જે પૂળા હોય એના શણના, એની અંદર એ મૂકવા જતા હતા. અને એની સાથે આ મારા બાપુજીની સાથે રહેતી હતી એટલે બહુ જ લગાવ. એટલે બાપુજી જ્યાં જ્યાં ફરે તે પાછળ પાછળ ફર્યા કરે. એ વખતે કુંડી ઉપર ચડી, બાપુજીને ધ્યાન નહીં રહ્યું અને કુંડીમાં પડી ગઈ. કુંડીમાં પડી તો 6 ઇંચ પાણી હતું, એની અંદર એ મૃત્યુ પામી. એટલે આ ઘટનાને બંને સરખાવતા મારા બાપુજી કે તારે બચવાનું હતું, કુદરતે તને બચાવી, આને બચવાનું નહોતું એટલે આટલા ઇંચ પાણીમાં પણ એ ગુજરી ગઈ. એ 2 ઘટનાઓ અમને લોકોને એ રીતે કહેતા હતા. હવે મને તો એ ઘટના યાદ પણ નથી એવો છે, કારણ કે હશે 3-4 વર્ષની હોય છે એવું છે. પણ એ વખતે બની હશે ઘટના. તો આ બંને ઘટનાઓ એ પછી સરખાવતા અને મને કહેતા કે તમારે બચવાનું હતું, ઈશ્વરે બચાવી, આને નહોતું બચવાનું એટલે ઈશ્વરે લઈ લીધી એમ કે. બેન, એક તમારું વાક્ય છે કે આરસી બનજો જેમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો, બીજાના માટે થઈ જીવશો તો આનંદ આવશે. તો આ એક વાક્ય એ તમે કયા સંદર્ભમાં કહો છો? દરેક વ્યક્તિએ પોતાના કામની સમીક્ષા કરવી જોઈએ. જ્યારે હું એક ટીચર તરીકે જ્યારે વિદ્યાર્થીને શીખ આપતી હોઉં, ત્યારે હું તમને શિસ્તના પાઠ ભણાવતી હોઉં, ત્યારે મારે પોતે એ વિચાર કરવો જોઈએ કે હું શિસ્તનું પાલન કરું છું. એ સંદર્ભની અંદર હું આ વાક્ય બોલી હોઈશ કે દરેક વ્યક્તિએ પોતાનું પ્રતિબિંબ આરસીમાં જોવું જોઈએ, તો જ તમે બીજી વ્યક્તિઓને ગાઈડ કરી શકશો. એ સંદર્ભમાં આ વાક્ય બોલાવ્યું હશે. મને એ વાક્ય બહુ ગમ્યું એટલે મેં ખાસ તમને આજે મને યાદ કરાવ્યું એટલે સારું થયું. હા બેન, હવે છેલ્લો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાતની બહેનોને તમે શું સંદેશ આપવા ઈચ્છો છો? આમ તો બહેનો પોતે જ એક સંદેશ છે. બહેનો જે રીતે કામ કરી રહી છે એમાં ઓર વધારો થાય એના માટેનો બહેનોએ પ્રયાસ કરે પોતપોતાના ક્ષેત્રોની અંદર, અને ક્યાંય પણ ખોટું કામ ન કરે અને ખોટું કામ ન થાય એના માટેનો સતત જાગૃત રહે. બીજું, પોતાના બાળકોને પણ એવા પ્રકારનું શિક્ષણ આપે કે જેથી કરીને એ કોઈ પણ ક્ષેત્રમાં જાય
ત્યારે એ આવા ખોટા કામ કરવાની એને લેશ માત્ર પણ વિચાર ના આવે. કારણ કે બાળકના ચારિત્રનું ઘડતર કરવું એ માતાના હાથમાં હોય છે. અને આપણે એમ કહીએ છીએ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એનો અર્થ એ થયો કે જો આપણે નાનપણથી જ આપણા બાળકોને એ રીતે તાલીમ આપીશું તો આજે જે સમાજની અંદર બદીઓ છે એ બદીઓને અવશ્ય આપણે દૂર કરી શકીશું. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. ગામને છેવાડે એક નાનકડું ઘર અને ઘરથી કંઈ દૂર દૂર શાળા. ઘરનું સૌ કામ કરી ભાથું લઈ ચાલતી જતી એક બાળા. બાવળના બળતણ લઈ ઘેર રોજ આવતી, વર્ષાની હેલીમાં મોસલો ઓઢીને બળબળતા તાપમાં કે કડકડતી ઠંડીમાં રોજ રોજ શાળાએ જાતી. ટમટમતા દીવાના અજવાળે અજવાળે વાંચતા એ ભણતી ને ભણવામાં પારંગત થાતી. રમતમાં એક નામ, રમવામાં ભણતરમાં એક નામ, બંનેમાં મોખરે ચંદ્રકોને પામતી આગળ ને આગળ એ જાતી. હૃદયામાં રામ અને અણખૂટ હામ લઈ, હૃદયામાં રામ અને અણખૂટ હામ લઈ નારીની વેદનાને જાણી, અણનમ સુધારણાથી દુનિયાની રીબાતી પીડાતી મહિલાને તારી. ભડભડતી ચિતાની બળબળતી આગ સમી, ભડભડતી ચિતાની બળબળતી આગ સમી નારીની વેદનાને ઠારી. દોષોના દેખનારા, દહેજના માગનારા સૌને એ સન્માર્ગે લાવી. શિક્ષણની સરવાણી વહેતી મૂકીને પછી, શિક્ષણની સરવાણી વહેતી મૂકીને પછી પ્રગતિને પગથારે ચાલી. એક પછી એક સૌ દર્શાવી દિશાઓ, આગળ ને આગળ એ ચાલી. આજ ઊંચા આસન પર બેસનારી રાજકાજ લેવાને ચાલી. નાનકડા ખેતરને શેઢે ઊભીને, નાનકડા ખેતરને શેઢે ઊભીને વિમાન નિહાળનારી આજ દુનિયાના દેશોમાં ચાલી. ક્ષણ ક્ષણ જીવંતતા, ક્ષણ ક્ષણ કર્મશીલતા, ક્ષણ ક્ષણ જીવંતતા, ક્ષણ ક્ષણ કર્મશીલતા, નિત નવું શીખવાના ઓરતા, પળે પળના પડકારે આતમના આધારે કેડી કંડારીને આગળ ને આગળ એ ચાલી. પડકારો ઝીલશે ને અડીખમ રહેશે, પડકારો ઝીલશે ને અડીખમ રહેશે, અણનમ આ નૂતન વાટમાં કેડી કંડારીને આગળ ને આગળ એ ચાલી, આગળ ને આગળ એ ચાલી.